ઝારોલા હાઈસ્કૂલમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં થોડા વર્ષો પહેલા ભણી ગયેલ ખૂબ જ સરળ સ્વભાવના અવિકુમાર સ્નેહલભાઈ પટેલ ફક્ત 22 વર્ષની ખૂબ નાની વયે હૃદયરોગનો હુમલો થતાં દેવલોક પામતા સમગ્ર શાળા પરિવાર તેમજ ઝારોલા ગામમાં ખૂબ જ દુઃખની લાગણી છવાઈ હતી। શાળાએ પોતાના આદર્શ ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુમાવતા તેની સ્મૃતિમાં તેમના પરિવારજનોની હાજરીમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું। આ સભામાં વિદ્યાર્થીના પિતા શ્રી સ્નેહલભાઈ, બહેન પલકબેન, બનેવી તરંગભાઈ તથા અન્ય સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રગટાવી ઉપસ્થિત સૌએ અવિકુમારના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી। ધોરણ 9ની બાળા ધનવી પટેલે તથા આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે વિદ્યાર્થીના પરિવારજનોને દુઃખ સહન કરવાની હિંમત મળે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી। અંતમાં વિદ્યાર્થીની માતા દિવ્યાની બહેન સ્નેહલભાઈ પટેલ, પુત્રી પલક તથા જમાઈ તરંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે મીઠાઈની વ્યવસ્થા કરાઈ હતી।